રાજ્યભરમાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ ખોલવાના બહાને અંદાજે ₹26.46 લાખથી વધુની છેતરપિંડી આચરવા સાથે પગાર નહીં ચૂકવવાનો ભરૂચમાં મામલો સામે આવ્યો છે। આ મામલામાં એ ડિવિઝન પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચના ભારતીનગર વિસ્તારમાં રહેતા સૌરભ શેરે અને તેમની પત્ની વૈભવી શેરે દેશભરમાં 60 જેટલા ફૂડ સ્નેક્સ આઉટલેટ્સ શરૂ કરવાની યોજના બનાવી રોકાણકારો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું, પરંતુ વાસ્તવમાં માત્ર 18 જેટલા આઉટલેટ્સ શરૂ કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના આઉટલેટ્સ અંગે ખોટા વાયદા અને બહાના આપી રોકાણકારોને લાંબા સમય સુધી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા। આ સમગ્ર કૌભાંડનો ભોગ માત્ર મોટા રોકાણકારો જ નહીં પરંતુ સામાન્ય વર્ગના લોકો પણ બન્યા છે। સુરત, વડોદરા સહિતના શહેરોમાં આલુ ટિક્કી, પિઝા અને અન્ય ફાસ્ટ ફૂડ સામગ્રી તૈયાર કરતી 40થી વધુ મહિલાઓ તથા 50થી વધુ કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પગાર વિના કામ કરતા રહ્યા હોવાનું સામે આવ્યું છે। પગાર નહીં મળતા અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે। સમગ્ર મામલે રોકાણકારોની ફરિયાદના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે મહિલા આરોપી વૈભવી શેરે અને અન્ય એક વ્યક્તિની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય આરોપી સૌરભ શેરે સહિતના અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। પોલીસે આર્થિક વ્યવહારો, રોકાણ અને ફ્રેન્ચાઇઝી કરારો અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં આરોપીઓ છે સૌરભ કુમાર હેમંતરાવ શેરે, એની પત્ની વૈભવીબેન સૌરભ કુમાર શેરે અને આ સૌરભનો એક કઝિન છે જયમીનભાઈ ડાંગરે। આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં એક છેતરપિંડીનો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। એમાં આ જે ત્રણેય આરોપીઓ છે એ એવી એક જાહેરાત કરતા કે પોતાની પાસે એક કંપની છે સ્પાઇસ પિયર્સની, અને એ કંપનીના નામ હેઠળ એક ક્રાફ્ટ કુલચાની એક ફ્રેન્ચાઇઝી આપવા માગે છે જુદા જુદા વિસ્તારમાં। તો જે કોઈએ ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો એમનો સંપર્ક કરવો। આ રીતની જાહેરાતના આધારે કેટલાક અરજદારો દ્વારા આ ત્રણેય જણાનો સંપર્ક કરવામાં આવેલો। એ પૈકી આ ફરિયાદી છે આશીષભાઈ નેલ્સન કુમાર ક્રિશ્ચન, એમણે પણ આ ક્રાફ્ટ કુલચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે આ ત્રણેય જણાનો સંપર્ક કરતા એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે ડિપોઝિટ પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે એમ કરીને ટુકડે ટુકડે એમની પાસેથી 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવડાવેલી। ત્યારબાદ એમને કોઈ ફ્રેન્ચાઇઝી પણ નહીં આપેલી અને કોઈ એમને રકમ પણ પરત નહીં કરેલી। આ રીતે આ ફરિયાદી આશીષભાઈનું આ ત્રણેય જણાએ ચીટિંગ કરી દેતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એ પૈકી 3 પૈકી આ વૈભવી શેરે અને જયમીન ડાંગરેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવેલી છે। એમના રિમાન્ડ મેળવીને આ દિશામાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં 2 દિવસ અગાઉ એક હાર્દિક રોહિત નામના ફરિયાદીએ પણ ફરિયાદ આપેલી છે, અને આ જ રીતે હાર્દિક રોહિત નામના ઈસમ પાસે પણ આ ત્રણેય જણાએ 8,51,000 રૂપિયા જેટલી છેતરપિંડી કરેલી હતી। તો આ સિવાય પણ બીજા ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોઈ શકે છે, તો એ દિશામાં પણ પોલીસ આગળની તપાસ કરી રહી છે। લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને, અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો। કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે। મસાલા પફ થી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ, અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે। રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે। અને આ તો ખાલી શરૂઆત છે। અહીંયા પફ પિઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ। પફ હાઉસમાં તમે આટા મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે, કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ। A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ।